હેલો, નમસ્કાર અને વેલકમ એમએડના બીજા સેમેસ્ટરવાળા સહપાઠી મિત્રો તેમજ ધોરણ 11-12 કોલેજ અને એમએવાળા મિત્રો આપ સૌને. કારણ કે તત્વજ્ઞાન વિશે આજે આપણે વાત કરવી છે અને તત્વજ્ઞાન વિષય આપણે બધાને ભણવામાં ક્યાંક ને ક્યાંક તો આવે જ છે. હવે પહેલી વાત કે તત્વજ્ઞાન એ બહુ ખૂબ વ્યાપક અને અદ્ભુત વિષય છે, ખૂબ રસપ્રદ વિષય છે અને જીવન માટે ખૂબ મહત્વનો વિષય છે. એટલે તત્વજ્ઞાન વિશે આજે આપણે થોડીક વાતો કરીએ. ખાસ તો આપણે મુખ્ય 3 બાબતો વિશે, 3 મુદ્દાઓ વિશે વાત કરશું. પહેલા તો તત્વજ્ઞાનનો અર્થ અને સંકલ્પના, ત્યાર પછી તત્વજ્ઞાનમાં શૈક્ષણિક તત્વજ્ઞાનનો અર્થ અને સંકલ્પના, અને છેલ્લે શિક્ષણ અને તત્વજ્ઞાન વચ્ચેનો સંબંધ. ખાસ કરીને એમએડના બીજા સેમેસ્ટરવાળા મિત્રો માટે આપણે આજે આ વાત કરીએ છીએ. આપણો આજનો આ વિડીયો આમ તો તત્વજ્ઞાનના અભ્યાસ માટે આપણને પ્રોત્સાહિત કરે, ઉત્સુક કરે, પ્રેરિત કરે એવો પણ રહેશે. કારણ કે તત્વજ્ઞાન વિશે જ બહુ મસ્ત અને અદ્ભુત, વ્યાપક એવો રસપ્રદ વિષય છે. આના વિશે જેટલું બોલો તેટલું ઓછું પડે એવો પણ આ એક વિષય છે. તો ચાલો શરૂ કરીએ. પહેલી તો વાત આપણે તત્વજ્ઞાનના અર્થ વિશે કરીએ. તો આમ તો તમે બધા પણ જાણો જ છો કે સામાન્ય રીતે તો તત્વજ્ઞાનને અંગ્રેજીમાં તો ફિલોસોફી કહેવામાં આવે છે. આ શબ્દ ગ્રીક ભાષાના ફિલોસ અને સોફિયા 2 શબ્દો પરથી ઉતરી આવેલો શબ્દ છે. ફિલોસ એટલે પ્રેમ અને સોફિયા એટલે જ્ઞાન કે ડાપણ. આમાં બંને મળીને કુલ ફિલોસોફી એટલે જ્ઞાન કે ડાપણ પ્રત્યેનો પ્રેમ એટલે ફિલોસોફી. જીવનમાં આપણને ડાપણ કે જ્ઞાન પ્રત્યે જે પ્રેમ હોય એ ફિલોસોફી, એવું હોવું જોઈએ, એ તત્વજ્ઞાન. હવે બીજી વાત કે હું જ્યારે 12મા ધોરણમાં હતો ત્યારે મારા સાહેબે પણ મને કીધેલું, દેવાંગ સર પંડ્યા, એમણે કહેલું, મને જે હજી યાદ છે, કે તત્વજ્ઞાન એટલે કોઈ પણ વસ્તુના મૂળ સુધી પહોંચવાની પ્રક્રિયા. હા, એટલે તત્વજ્ઞાન ગમે તે બાબત હોય જીવન સાથે જોડાયેલી, એના મૂળ સુધી પહોંચવાની પ્રક્રિયા, અંત સુધી કોઈ પણ બાબતને જાણવાની પ્રક્રિયા એટલે તત્વજ્ઞાન. એટલે તત્વજ્ઞાન એ મૂળ, તત્વ, સાર કે રહસ્ય સંબંધી જ્ઞાન. હવે આ તત્વજ્ઞાન એ વ્યાપક અને સર્વગ્રાહી દ્રષ્ટિએ માનવ જીવન અને અસ્તિત્વ વિશે અભ્યાસ કરતું શાસ્ત્ર છે. બરાબર? તો આપણે આને વિસ્તૃત રીતે, વિગતસર, મુદ્દાસર એને જોઈએ. પહેલી વાત એ કે તત્વજ્ઞાન એક શાસ્ત્ર છે. કેવી રીતે એ આપણે સમજીએ. તો પહેલાં તો જીવન, મૂલ્યો, નીતિ, ધર્મ એ બધું જ આ શાસ્ત્રનું વિષય વસ્તુ છે. ચિંતન, મનન, ધ્યાન, નિધિધ્યાસન એ બધું આ શાસ્ત્ર માટેની શિક્ષણ પદ્ધતિ છે. તત્વજ્ઞાનીઓ, દાર્શનિકો, ફિલોસોફર, ચિંતકો, ધર્મગ્રંથો, સંસ્કૃતિ એ બધાનો આધાર લેવામાં આવે છે. એટલે આમ જોઈએ તો તત્વજ્ઞાન એ શાસ્ત્રોનું પણ શાસ્ત્ર છે. તત્વજ્ઞાન એ બધા જ શાસ્ત્રોના પિતા તરીકે તત્વજ્ઞાનને ઓળખવામાં આવે છે. બીજી બાબત કે તત્વજ્ઞાન એ મૂળભૂત માન્યતાઓની સમીક્ષા કરે છે. હવે માનવ જીવન તો અનેક માન્યતાઓથી ભરેલું છે, ઘણી બધી માન્યતાઓ છે, દરેક સમાજ વાઇઝ અલગ અલગ માન્યતાઓ છે. એટલે તત્વજ્ઞાન એવું કહે છે કે કોઈ પણ માન્યતાને વગર વિચારે સ્વીકારી લેવી એ માણસ જેવા બુદ્ધિશાળી અને વિચારશીલ પ્રાણી માટે બિલકુલ શોભાસ્પદ નથી. કોઈ પણ માન્યતાને વગર વિચારે ન સ્વીકારી લેવી જોઈએ. હવે માન્યતા વિશે વાત કરવા બેહો તો ગાડા ભરાય, કારણ કે ઘણા સમાજમાં, બધા સમાજમાં ઘણી બધી એવી ખોટી માન્યતાઓ છે. માણસમાં ઠાહીને ભરી દેવામાં આવેલી છે ઘણી બધી ખોટી માન્યતાઓ. એક ઉદાહરણ નાનું એવું આપી દો. ચાલો, મઢડાવાળા ભગવતિયા સોનબાઈમાં એમ કહેતા કે દોરા ધાગા ધૂણવું કાઢો કુટુંબ કલેશ. બરાબર? એ બધી ખોટી વસ્તુ, દોરા બાંધવાનું, ધાગા ધૂણવું, દાણા જોવાનું, ખુદ ચારણ સમાજ માટે નહીં, બધાય સમાજ માટે ભગવતી સોનબાઈમાં ખુદ કહેતા ગયા છે. છતાં બધાય સમાજમાં, ચારણ સમાજમાં પણ હજી આ વસ્તુ હાલે છે. દાણા તમે નાખો એટલે એકી બેકી પડ્યા જ કરવાના છે, વાસણ વધારવાની એવું આવ્યા જ કરે. તો એ માતાજીનો હુકમ છે કે એનો હુકમ નથી એવું માની લેવાની કાંઈ જરૂર નથી. માન્યતા
નો કોઈ અર્થ નથી, આ બધી કોઈ સાર્થક બાબત નથી, નિરર્થક છે. કારણ કે જેનો કોઈ મતલબ નથી એવી માન્યતાને વગર વિચારે માણસે સ્વીકારી લીધેલી હોય છે. ઘણી બધી માન્યતાઓ, છીંક થાય, કોઈક છીંક ખાય એટલે ક્યાંક જાતા હોય તો અટકી જાય, બિલાડી આડી ઉતરે, અનેક માન્યતાઓ છે. ખેર આપણે એના ઉપર વધારે વાત નથી કરવી, પણ તત્વજ્ઞાન એવું કહે છે કે કોઈ માન્યતાને એમ તમારે કારણ વિના ડાયરેક્ટ સીધી સ્વીકારી લેવી જોઈએ નહીં. એનાથી આગળ તત્વજ્ઞાન એ માણસની જિજ્ઞાસાને સંતોષે છે, માણસની જિજ્ઞાસાને સંતોષે છે. ભારતીય અને પાશ્ચાત્ય બંને દ્રષ્ટિએ તત્વજ્ઞાન એ માણસની જ્ઞાનની જિજ્ઞાસાને સંતોષે છે. એટલે એ એમ કહે છે તત્વજ્ઞાન કે કોઈ પણ બાબતનો, કોઈ પણ વસ્તુ વિશેનો મૂળગામી વિચાર કરવો, મૂળગામી વિચાર એ જ બુદ્ધિમત્તા છે. ગમે તે બાબત હોય જીવન સાથે જોડાયેલી કે સંકળાયેલી, બરાબર, એના વિશે મૂળગામી વિચાર કરવો જોઈએ. એનાથી આગળ બીજી વાત કે તત્વજ્ઞાન એ જીવન શોધનું વ્યાકરણ છે. કેવી રીતે? જીવન શોધનું વ્યાકરણ જીવનને દિશા બતાવવાનું કાર્ય કરે છે, જીવનને દિશા પ્રદાન કરે છે, વિવેક શક્તિ જગાડવાનું કામ તત્વજ્ઞાન કરે છે, એમ પણ કહી શકાય. હવે જુઓ, તત્વજ્ઞાન એ જીવન શોધનું વ્યાકરણ છે. એટલે તત્વજ્ઞાનના અભ્યાસ દ્વારા વ્યક્તિના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવે છે. અને તત્વજ્ઞાન એ વૈચારિક સ્પષ્ટતાનો આગ્રહ રાખે છે. એટલે આ અર્થમાં તત્વજ્ઞાન એ જીવન શોધનું વ્યાકરણ છે. દરેક બાબત પર માણસ વિચાર કરે ને એ સ્પષ્ટતાપૂર્વક યોગ્ય હોવી જોઈએ, જીવન સાથે જોડાયેલી, અને જીવનને સાચી દિશા પ્રદાન કરે છે. એ રીતે તત્વજ્ઞાન એ જીવન શોધનું વ્યાકરણ છે. તત્વજ્ઞાન અન્યના વિચારોમાં રહેલા સત્યને સમજવાની, સ્વીકારવાની શિસ્ત આપે છે. કોઈ પણ ચિંતકો, દાર્શનિકો હોય એના મંતવ્યોમાં, એના અભિપ્રાયોમાં, એના વક્તવ્યોમાં, વિચારોમાં જે સત્ય છે એને આદરપૂર્વક સ્વીકારવાની, અપનાવવાની તત્વજ્ઞાન આપણને શિસ્ત આપે છે, સાહસ આપે છે. એનાથી આગળ આપણે વાત કરીએ તો તત્વજ્ઞાન એ દ્રષ્ટિ મર્યાદાનો વિસ્તાર વધારે છે. હવે જુઓ, તત્વજ્ઞાનના અભ્યાસુઓએ કોઈ એક જ વિચારધારામાં પૂરાઈ રહેવું એ યોગ્ય નથી, બરાબર. તત્વચિંતન એ દ્રષ્ટિ મર્યાદા વધારે છે. તમે તત્વજ્ઞાન અપનાવો જીવનમાં એટલે તમારો જે દ્રષ્ટિકોણ છે જીવન પ્રત્યેનો તે વ્યાપક બને, વિસ્તૃત બને, ઘણી બધી મર્યાદાઓ, માન્યતાઓ તોડી અને જીવન કંઈક વિશેષ દિશા પર ગતિ કરે. એનાથી આગળ કે તત્વજ્ઞાન એ આપણને સત્યમય જીવન જીવતા શીખવે છે. એક એવું કથન છે કે આચારઃ પ્રથમો ધર્મ, કેવળ વિચાર કરવા કરતાં આચરણ એ વધુ મહત્વનું છે. સત્યનું ચિંતન જરૂરી અને મહત્વનું જ છે, પણ તેની સાથે સાથે એ ચિંતન મનન મુજબ સત્યમય જીવન જીવવું એ વધારે મહત્વનું છે. એટલે આ રીતે તત્વજ્ઞાન આપણને સત્યમય જીવન જીવતા શીખવે છે. તો ટૂંકમાં આપણે આ વાત કરી તત્વજ્ઞાનના અર્થ સંકલ્પના વિશે, કે તત્વજ્ઞાનમાં આ બધી બાબતો હોય. હવે આપણે શૈક્ષણિક તત્વજ્ઞાનના અર્થ અને સંકલ્પના વિશે વાત કરીએ. તો જે શિક્ષણ શાસ્ત્રીઓ, તજજ્ઞો, વિદ્વાનો છે એમાંથી ઘણા એ વ્યાખ્યાઓ આપી છે શૈક્ષણિક તત્વજ્ઞાનની. તો આપણે એની વ્યાખ્યા લઈ અને વાત કરવી એ અનિવાર્ય છે. એની વ્યાખ્યાને આપણે લેવી જ પડે વાતમાં. પહેલી તો વાત એ કે બર્નાર્ડ રસેલના મત મુજબ આપણે જોઈએ તો શિક્ષણના પ્રશ્નોને તત્વજ્ઞાનના સિદ્ધાંતોનો સહારો લઈને ઉકેલવાનું પ્રયાસ કરતું શાસ્ત્ર, ઉકેલતું શાસ્ત્ર એટલે શૈક્ષણિક તત્વજ્ઞાન, બરાબર. એવી જ રીતે બીજી વ્યાખ્યા જ્હોન ડ્યુઈના મતે આપણે જોઈએ તો એમાં એણે એમ કહ્યું કે તત્વજ્ઞાનની વિચારધારાઓના અર્કને શિક્ષણના સિદ્ધાંતો તરીકે સ્વીકારીને શિક્ષણ વ્યવહારોમાં અમલીકરણ કરતું શાસ્ત્ર એટલે તત્વજ્ઞાન, બરાબર. તો આ શૈક્ષણિક તત્વજ્ઞાન એ જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપને આપણી સામે સ્પષ્ટ કરી અને એમની વચ્ચેના સંબંધની સ્પષ્ટતા કરે છે. એટલે તત્વજ્ઞાન એ માણસને, શૈક્ષણિક તત્વજ્ઞાન એ વ્યક્તિને સામાજિક, સાંસ્કૃતિક અને વૈશ્વિક એમ સર્વદેશીય વિકાસની પ્રક્રિયા તરફ દોરી જાય છે. શિક્ષણના સિદ્ધાંતો શોધવાનું કાર્ય તત્વજ્ઞાનનું છે.
અને તત્વજ્ઞાને શોધેલા આ સિદ્ધાંતો એ શૈક્ષણિક તત્વજ્ઞાન એના દ્વારા શૈક્ષણિક તત્વજ્ઞાનનું વિષય વસ્તુ સર્જાય છે. એ શૈક્ષણિક તત્વજ્ઞાનનું વિષય વસ્તુ સર્જે છે. બરાબર. એટલે શૈક્ષણિક તત્વજ્ઞાન વિશે જે તજજ્ઞોએ વ્યાખ્યા આપી છે એના આધારે આપણે આ વાત કરી રહ્યા છીએ. તો વધારે એક મહત્વની વાત એ પણ સમજવા જેવી છે. જ્હોન ડ્યુઈ એણે એમ કહ્યું કે બધું જ તત્વજ્ઞાન એ શૈક્ષણિક તત્વજ્ઞાન છે. હવે આ શૈક્ષણિક તત્વજ્ઞાનમાં શિક્ષણના ધ્યેયો, શિક્ષણ માટેનો અભ્યાસક્રમ, શિક્ષણ પદ્ધતિ, શિક્ષણમાં શિસ્ત, શિક્ષણમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ, શિક્ષકનું સ્થાન અને ભૂમિકા, શિક્ષણ સંચાલન એ બધી જ બાબતોનો સમાવેશ થાય છે. બરાબર. આ આપણે વાત કરી. આમ પ્રાથમિક થોડી ઘણી ઉપરછલ્લી પાયાની વાતો આપણે કરી રહ્યા છીએ. બહુ વ્યાપક અને ઊંડાણપૂર્વક ચર્ચા નથી કરતા. ટૂંકમાં વાત કરું તો એ શૈક્ષણિક તત્વજ્ઞાન વિશે આપણે વાત કરી. બરાબર. હવે આપણે ટૂંકમાં થોડી વાત કરી લઈએ શિક્ષણ અને તત્વજ્ઞાન વચ્ચેનો સંબંધ શું છે તેના વિશે. બરાબર. પહેલી તો વાત એ કે તત્વજ્ઞાન એ કેળવણીને અનુસરવાનો માર્ગ સૂચવે છે. આપણે સૌ જાણીએ છીએ કે વર્તનમાં પરિવર્તન એટલે કેળવણી એટલે ટૂંકમાં વર્તનમાં પરિવર્તન. પરંતુ કયા વર્તનમાં પરિવર્તન, કેવું પરિવર્તન, શા માટે પરિવર્તન, આ બધા પ્રશ્નોનો જવાબ તત્વજ્ઞાન આપે છે. બરાબર. કયા આદર્શો સ્વીકારવા જોઈએ, કેવા વર્તન વ્યવહારો અપેક્ષિત છે, કયું જ્ઞાન ધારણ કરવું જોઈએ, આ બધા માટેના સિદ્ધાંતો તત્વજ્ઞાન આપે છે. અને આ સિદ્ધાંતોને વાસ્તવમાં પરીક્ષણ કરતી પ્રયોગશાળા એટલે કેળવણી, એટલે જ શિક્ષણ. એટલે શિક્ષણ એ તત્વજ્ઞાનની ક્રિયાત્મક બાજુ છે. બરાબર. એજ્યુકેશન ઇઝ ધ ડાયનામિક સાઇડ ઓફ ધ ફિલોસોફી. બરાબર. તો ટૂંકમાં આ તત્વજ્ઞાન એ આપણને કેળવણીને અનુસરવાનો માર્ગ સૂચવે છે. બીજી બાબત કે કેળવણી એ તત્વજ્ઞાનના પ્રસારનું માધ્યમ બને છે. જુઓ, તત્વજ્ઞાનીઓ સત્યની સતત શોધ કરતા રહે છે. બરાબર. તત્વજ્ઞાનીઓ વિશ્વની સાચી પ્રકૃતિ, માણસની પ્રકૃતિ અને અસ્તિત્વની યથાર્થતા વિશે વિચાર કરે છે અને કેળવણી દ્વારા તેનો પ્રચાર કરે છે. બરાબર. તો જુઓ, ફિલસૂફી એ એક શક્તિ છે અને કેળવણી એ તેને પ્રસારિત કરવાનું, પ્રવાહિત કરવાનું કામ કરે છે, અથવા આ શક્તિ એ કેળવણી દ્વારા પ્રવાહિત થાય છે. બરાબર. જેમ્સ રોસના મત મુજબ જોઈએ તો શિક્ષણ અને તત્વજ્ઞાન એ બંને એક સિક્કાની બે બાજુ છે. એક ક્રિયાત્મક બાજુ છે અને એક ચિંતનાત્મક બાજુ છે. શિક્ષણ એ તત્વજ્ઞાનની ક્રિયાત્મક બાજુ છે અને તત્વજ્ઞાન એ શિક્ષણની ચિંતનાત્મક બાજુ છે. બરાબર. તો આ વાત થઈ. હવે એનાથી આગળ કે તત્વજ્ઞાન એ કેળવણીની યોજનાઓમાં તાદ્રશ્ય થાય છે. હવે જુઓ, આપણે શું શીખવું જોઈએ, શા માટે શીખવું જોઈએ, કેવી રીતે શીખવું જોઈએ, આ બધા પ્રશ્નોનો ઉકેલ કે જવાબ આપણને તત્વજ્ઞાન જણાવે છે. તત્વજ્ઞાનીઓ આ ત્રણેય પ્રશ્નોના ઉકેલ શોધે છે. આ ત્રણેય પ્રશ્નોના જવાબોને શિક્ષણશાસ્ત્રીઓ શોધે છે અને તે તત્વજ્ઞાન એ કેળવણીની, શિક્ષણની જે યોજનાઓ છે તેમાં કાર્યાન્વિત થાય છે. બરાબર. એનાથી આગળ એક વાત કે શિક્ષણના પ્રશ્નોને તત્વજ્ઞાન ઉકેલે છે. શિક્ષણના વિવિધ પાસાઓ અંગેના પ્રશ્નોને તત્વજ્ઞાન ઉકેલે છે અને આ ઉકેલ પાછળના સિદ્ધાંતો પણ તત્વજ્ઞાન જ આપે છે. આદર્શ શું છે, મૂલ્યવાન શું છે, જીવનમાં જાણવા જેવું શું છે, આ બધા પાછળના જવાબો, આ પ્રશ્નોના જવાબો એ તત્વજ્ઞાન આપણને આપે છે. અને તેની સાથે સાથે તેને આનુષંગિક આ અંગેના તેની સાથેના આનુષંગિક અન્ય કોઈ પણ પ્રશ્નો કે સમસ્યાઓનો ઉકેલ પણ તત્વજ્ઞાન આપે છે. બરાબર. એનાથી આગળ વાત કરીએ તો એમ પણ કહી શકાય કે કેળવણીના અને વ્યવસ્થા તંત્રના પાયામાં પણ તત્વજ્ઞાન જ હોય છે. હવે જો રાષ્ટ્રીય રાજકારણ
એ પણ ખરા અર્થમાં રાષ્ટ્રીય ફિલસૂફી જ છે. એટલે રાષ્ટ્રીય વ્યવસ્થા તંત્ર અને એને રાષ્ટ્રીય વ્યવસ્થા તંત્ર એ ફિલસૂફીને સ્વીકારીને, એ સિદ્ધાંતોને સ્વીકારીને તેને પ્રક્રિયાભિમુખ કરે છે. જો દાખલા તરીકે હવે આપણે લોકશાહી વ્યવસ્થા તંત્ર સ્વીકાર્યું છે, બરાબર? તો લોકશાહીના જે સિદ્ધાંતો એ તત્વજ્ઞાન, ફિલસૂફી એની, એ વસ્તુ રાજ્ય, રાષ્ટ્ર, સમાજ અને કેળવણી માટેનું જે વ્યવસ્થા તંત્ર છે એના પાયામાં હોય એ સ્વાભાવિક છે. બીજી બાબત કે તત્વજ્ઞાન, ફિલસૂફી એ કેળવણી દ્વારા ઉદ્ભવે છે. હવે જો ફિલસૂફી એને વ્યવહારમાં મૂકી શકાય એવી હોય અને કામ આવે એવી હોય તો તે સિદ્ધાંત બને છે. અને આ સિદ્ધાંત એ કેળવણી દ્વારા પ્રતિપાદિત થાય છે, બરાબર? એટલે માણસે પોતાના જીવનમાં વ્યવહારો કરવા માટે કેળવણી દ્વારા જે સિદ્ધાંતો ઘડ્યા છે એ જ વ્યવહારમાં કામ આવે છે, એ જ સત્ય છે અને એ જ ફિલસૂફી છે, એ જ તત્વજ્ઞાન છે, બરાબર? એટલે આમ તત્વજ્ઞાનને શિક્ષણ સાથે સંબંધ છે. તો આપણે તત્વજ્ઞાનના અર્થ સંકલ્પના વિશે વાત કરી, શૈક્ષણિક તત્વજ્ઞાન વિશે થોડી વાત કરી અને શિક્ષણ અને તત્વજ્ઞાન વચ્ચે જે સંબંધ છે તેના વિશે થોડી વાત કરી. તત્વજ્ઞાન એવો વિષય છે કે જીવનની અંદર સારું, સાચું અને યોગ્ય શું છે તે આપણને બતાવી અને એ દિશા તરફ, યોગ્ય દિશા તરફ જીવનને ઉત્કૃષ્ટ બનાવે, જીવનને ગુલાબના ફૂલ જેવું સુંદર અને સુગંધિત બનાવે એવી પ્રક્રિયા કરતું એક કાર્ય, એક વિષય છે. એવું આપણને બનાવે એવો આ વિષય છે તત્વજ્ઞાન. બહુ અદ્ભુત અને વ્યાપક વિષય છે. મારું તો એવું કહેવું છે કે જે વિદ્યાર્થીઓ છે ભણે છે તત્વજ્ઞાન, એ જ લોકો નહીં પણ જે ભણતા નથી એ સૌએ પણ તત્વજ્ઞાન જીવનમાં વાંચવું જોઈએ, અપનાવવું જોઈએ, શીખવું જોઈએ, બરાબર? તો આપણે ઘણી વાત કરી. અંદાજિત 15-17 મિનિટ સુધી એક નાનકડો વિડીયો બનાવીને આપની સામે મૂકવો એવો એક આગ્રહ રહેલો. આપ સૌ જાણો છો, વાંચ્યું જ હશે, તેમ છતાં એક મિત્રતાના નાતે મને આવા શોખ થયા કરે છે, આપ સૌ જાણો છો એમ. પણ આપ સૌએ આ વાતને શાંતિથી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા વિષયના તત્વજ્ઞાન માટેના અન્ય બીજા ટોપિક વિશે આપણે ફરીવાર વિસ્તૃત ચર્ચા અન્ય વિડીયોમાં કરશું, યુટ્યુબના માધ્યમ થકી તે સાંભળશું. અને ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ. અસ્તુ. જય માતાજી.